વાપી બલીટા હાઈવે પર કેરી ભરેલી ટ્રક પલટી મારી કેરી હાઈવે પર પથરાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। વાપી બલીટા હાઈવે પર કેરી ભરેલી ટ્રક વડોદરા જઈ રહી હતી। ટ્રક પલટી મારી હતી, જેમાં કેરી હાઈવે પર પથરાતા સમગ્ર હાઈવે જામ થઈ જવા પામ્યો હતો, જેમાં ટ્રકના ડ્રાઈવરે સામાન્ય ઈજા થવા પામી હતી। પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો। વાપી બલીટા હાઈવે પર સોમવારે સવારે 4 કલાકે કેરલાથી કેરી ભરી વડોદરા જઈ રહેલી ટ્રક નંબર KL51L3430 પલટી મારી ગઈ હતી, જેમાં ટ્રકમાં ભરેલી કેરી હાઈવે પર પથરાતા સમગ્ર હાઈવે જામ થઈ જવા પામ્યો હતો। હાઈવેના ત્રીજા ટ્રેક પર ઉભેલ ટેન્કરના કારણે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રીજા ટ્રેક પર ઉભેલ ટેન્કર ડ્રાઈવરને અચાનક નજરે ચડતા બ્રેક મારતા ટ્રક પલટી મારી ગઈ હતી, જેમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા થવા પામી હતી। કેરી હાઈવે પર પથરાતા સમગ્ર હાઈવે જામ થવા પામ્યો હતો। જોકે ટ્રકના સંચાલક સ્થળ પર પહોંચી કેરી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસ તથા જિલ્લા ટ્રાફિકને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।